नमस्कार मित्रों, स्वागत है तमाરું આપણી YouTube ચેનલ પર। જો મિત્રો તમે આ વર્ષે પેરામેડિકલમાં એડમિશન લેવા ઈચ્છતા હો તો તમારું મેરિટ લિસ્ટ તે જાહેર કરી દેવામાં આવ્યું છે। તેના વિશે મેં તમને અગાઉ પણ અપડેટ આપી છે, પોસ્ટ દ્વારા, શોર્ટ વિડીયો દ્વારા અને આજે ડિટેલ લોંગ વિડીયોમાં હું તમને સમજાવીશ મેરિટ સંબંધિત બાબતો। સૌપ્રથમ તમે વેબસાઇટ ઉપર આવશો એટલે તમને જોવા મળશે એડમિશન યર 2026-27। ત્યાં તમે અહીં ક્લિક કરશો ફોર મેરિટ, ક્લિક હેર ક્લિક કરી તમે લોગિન કરશો, તમને જાણવા મળશે તમારો મેરિટ નંબર કયો છે। આ ઉપરાંત અહીં પીડીએફ પણ આપેલી છે કે મેરિટ સંબંધિત સૂચના માટે અહીં ક્લિક કરો। ત્યારબાદ છે જનરલ મેરિટ લિસ્ટ। અહીં મિત્રો તમે ક્લિક કરશો એટલે બધા જ વિદ્યાર્થીઓનું જે મેરિટ લિસ્ટ છે તે તમને જાણવા મળશે। ત્યારબાદ છે યુઝર આઈડી પ્રમાણે મેરિટ લિસ્ટ, બરાબર। તો જેની યુઝર આઈડી 1 હશે એટલે કે 00001, યુઝર આઈડી 1 હશે, 2 હશે, આવી રીતના 30,120 હોય કે 40,000, 47,000 જેટલા પણ વિદ્યાર્થી હશે તે બધાની યુઝર આઈડી પ્રમાણે લાઇનમાં ક્રોનોલોજીકલી યુઝર આઈડી પ્રમાણે મેરિટ લિસ્ટ આપેલ છે। તમને તમારા મેરિટ નંબર છે તે જાણવા મળશે કે તમારો જનરલ મેરિટ નંબર કેટલો છે અને તમારો કેટેગરી મેરિટ નંબર કેટલો છે। તેમજ જે બોયઝ હશે એટલે કે છોકરાઓ છે તેમના માટે પણ મેલ કેટેગરી મેરિટ નંબર અલગથી આપવામાં આવે છે। ત્યારબાદ છે મિત્રો એસસી કેટેગરી માટે મેરિટ લિસ્ટ છે, એસટી કેટેગરી માટે મેરિટ લિસ્ટ છે, તેમજ ત્યારબાદ એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની મેરિટ લિસ્ટ છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસ મેરિટ લિસ્ટ અહીં આપેલી છે। તો આવી રીતના તમે અહીં ક્લિક કરી અને પીડીએફ ઓપન કરી તમે તમારું નામ અથવા યુઝર આઈડી સર્ચ કરી અને જોઈ શકો છો કે તમને તમારો મેરિટ નંબર કેટલો મળ્યો છે। હવે તમે આપણી ચેનલમાં આવશો, પહેલાં તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ તમે ચેનલને વિઝિટ કરો। તેમાં છે તમને મિત્રો પેરામેડિકલ પ્લેલિસ્ટ મળશે। હવે આ જે પેરામેડિકલ પ્લેલિસ્ટ છે તેમાં ગયા વર્ષના કટ ઓફના વિડીયો બનાવેલા છે, તે કટ ઓફના વિડીયો તમે જુઓ અને તેમાંથી તમને ખ્યાલ આવશે કે તમારો મેરિટ નંબર છે કઈ કોલેજ સાથે મેચ થાય છે, તો તે મુજબ તમે અંદાજ લગાવી શકો છો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે। તો આવી રીતના મિત્રો કટ ઓફનું એનાલિસિસ તમારે કરવાનું હોય છે અને તમને ખબર પડે છે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળવા પાત્ર છે। તેમજ મેરિટમાં સમાવેશ ન કરવામાં આવેલ ઉમેદવારોનું લિસ્ટ અહીં આપવામાં આવેલું છે। તો આ લિસ્ટ છે તે પણ તમે જોઈ લેજો। તો મિત્રો આજે પીડીએફ ઓપન કરી તેમાં જોઈ લેજો તેમાં તમારું નામ છે કે નહીં। જો તમારું નામ ના હોય તો સારી બાબત છે, પરંતુ જે વિદ્યાર્થીનું નામ હોય તેમને મેરિટમાં સુધારા કરવા માટે અરજીપત્રક છે તે એપ્લાય કરી શકે છે, અથવા તેમાં તમારે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ હોય અથવા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ ના કરી હોય અથવા તો કોઈ પણ ક્ષતિ હશે એટલે કોઈ પણ પ્રકારની ખામી હશે તો તમારું ફોર્મ છે તે રિજેક્ટ કરવામાં આવ્યું હશે અને એટલે જ તમારું નામ મેરિટમાં નથી અને આ યાદીમાં તમારું નામ આપવામાં આવેલ છે। તો તેમાં કારણ સહિત બધી ડિટેલ આપેલી હોય છે। તમે પીડીએફ ઓપન કરીને જોઈ લેજો કે તમારું નામ મેરિટમાં છે કે નથી। તો મિત્રો હવે પછી મોક રાઉન્ડ આવશે, બરાબર। થોડાક સમયમાં મોક રાઉન્ડ જાહેર થશે ત્યારે છે તમારે એકચ્યુઅલ ચોઇસ ફિલિંગ કરવાની આવશે કે તમે તમારી મનગમતી કોલેજ પસંદ કરો અને તેનું જે મેરિટ આવશે એટલે કે મોક રાઉન્ડ જે મેરિટ કહો અથવા તો રિઝલ્ટ કહો તે આવશે ત્યારે તમને અંદાજ આવશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે। ત્યારબાદ છે મિત્રો ફર્સ્ટ રાઉન્ડ આવશે એટલે એકચ્યુઅલ ચોઇસ ફિલિંગ રાઉન્ડ। તેમાં તમે ચોઇસ ફિલિંગ કરશો ત્યારબાદ તમારું ફાઇનલાઇઝ એડમિશન થશે એટલે કે તમને આ કોલેજમાં એડમિશન મળ્યું છે તે ફર્સ્ટ રાઉન્ડમાં ગણવામાં આવશે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, તેમજ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી તેમને પણ માહિતી મળતી રહે। આ પણ કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું। અને હવે પછી તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તે પણ મને કમેન્ટમાં જણાવજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું।